નમસ્કાર મિત્રો, દયાબેન ઉર્ફે દિશા વાકાણી છેલ્લા ઘણા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી ગાયબ છે. દિશાએ વર્ષ 2018માં મેટર્નિટી લીવ લીધી હતી અને તે પછી તે શોમાં પાછી ફરી નથી. તાજેતરમાં શોના નિર્માતા આસિત મોદીએ કહ્યું હતું કે તેઓ લાંબા સમયથી અભિનેત્રીને શોમાં પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક ઇન્ટરવ્યૂમાં આસિત મોદીએ દયાબેનની શોમાં વાપસીને લઈને ઘણી વાતો કહી છે. તેણે કહ્યું હતું કે પ્રતિકાત્મક પાત્રનું પુનરાગમન જરૂરી છે. અભિનેતાએ કહ્યું કે આ મામલે તેમની તરફથી ઘણી વખત વિલંબ થયો છે. શું આ કારણે કામમાં વિલંબ થઈ રહ્યા છે? અસિત મોદીએ કહ્યું, દયાબેનને પાછા લાવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે હું પણ તેમને યાદ કરું છું. કેટલીક વાર સંજોગો એવા બદલાય છે કે કેટલીક વસ્તુઓ થાય છે અને તે વિલંબિત થાય છે. ક્યારેક વાર્તા લાંબી થઈ જાય છે. ઘણી વખત કેટલીક મોટી ઘટનાઓ સામે આવે છે. ત્યાં 2024માં ચૂંટણી હતી અને પછી વરસાદની મોસમ આવી. કેટલાક કારણોસર વિલંબ થયો. દિશા વાકાણી ક્યારે શોમાં પરત ફરશે? તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.